અમે મનના ચોખા માણસ રહીએ દિલ ખૂટલથી દૂર. હું 24 કેરેટ હોનું મારો ભાઈ બંધ. તો મારા ભાઈઓ કહેવાય છે ને કે ગીતાબેન રબારી સિવાય વાત જ ન થાય. અમે મનના ચોખ્ખા માણસ. હા ભાઈ, અમે તો મનના ચોખ્ખા માણસ હતા. પણ સાહેબ, અમને ક્યાં ખબર હતી કે અમારી જોડે આવું થશે. કેમ કે જે લોકો દિલના ચોખ્ખા હોય ને ભાઈ, એમની જોડે જ વિશ્વાસઘાત થાય. ભાઈ, આ તમે વાત યાદ રાખજો, બરોબર. જે લોકોના આવા ધંધા હોય ભાઈ, જે લોકોના આવી ચાલાકી કરતા આવડતી હોય ભાઈ, એ લોકો તો પોતાની જાતને બહુ માસ્ટર માઇન્ડ સમજતા હોય ભાઈ, કે અમે ચાલાકી કરી નાખી. અલ્યા મારા ભાઈ, તમે ચાલાકી કરો ને, અમને બધું ખબર છે, બરોબર. તમે ચાલાકી બતાવો ને અમે બોલતા નથી ભાઈ, ફરક કેટલો જ હતો. પણ આ બેનનું ગીત તમે સાંભળો સાહેબ, ચોખ્ખા દિલના માણસો હોય ને ભાઈ, એની જોડે જ આ બધું થાય. હવે ચાલો, એ તો ભાઈ હવે વધારે વાર્તા ન કરવાની હોય ભાઈ, બાકી થોડી થોડી વાર્તા તો આપણે કરો જ છીએ વિડીયાની અંદર, બરોબર. જેથી કરીને ભાઈ બીજા લોકો પણ સાવધાન રહે અને સ્ત્રી જાત ઉપર ભરોસો ન કરતા. આ બીજા વિડીયોમાં તમને કહું, બરોબર. હવે ચાલો, આ તમે વિડીયો જુઓ બેનનો. ગીતાબેન રબારી આ દુનિયાની અંદર તમે બધા લોકો જાણતા હશો બહુ સારી રીતે, અને લગભગ તમારામાંથી લગભગ 99% લોકો ગીતાબેન રબારીને જાણતા હશે. હવે ગીતાબેન રબારીના જે ગીતો સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યા છે ભાઈ, એ તમને ખબર હશે કે નેક્સ્ટ લેવલ એમના ગીતો હોય છે. જે તાજેતરમાં હાલ બેનનો એક વિડીયો વાયરલ થયો, જેની અંદર બેને જે ગીત ગાવ્યું કે અમે દિલના હતા ચોખ્ખા માણસ, અને છતાંય અમારી સાથે આવું થયું. એટલે શું થયું ચાલો તમને આગળ વિડીયો બતાવો, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો. તો ચાલો મારા ભાઈઓ, સૌથી પહેલા બેનનો તમે વિડીયો જોઈ લો. અમે મનના ચોખા માણસ રહીએ દિલ ખૂટલથી દૂર. હું 24 કેરેટ હોનું